જામનગર મહાનગરપાલિકા પ્રદર્શન ગ્રાઉન્ડમાં અનેક લોકોના વિરોધ વચ્ચે શ્રાવણી મેળો કરવા માટે મક્કમ હોવાનું જાણવા મળી રહ્યું છે। 10 ઓગસ્ટથી 24 ઓગસ્ટ એમ 15 દિવસ માટે જન્માષ્ટમીના સમયગાળા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકા શ્રાવણી લોકમેળો યોજવા જઈ રહ્યું છે। પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળો યોજવા માટે કોઈ જગ્યા બચી નથી, કારણ કે હાલમાં કામચલાઉ એસટી ડેપો તથા પ્રાઇવેટ લક્ઝરી બસોના પાર્કિંગ માટે પ્રદર્શન ગ્રાઉન્ડ ફાળવેલ છે। સામાન્ય દિવસોમાં પણ લાલ બંગલા ચોકથી 7 રસ્તા સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે। આ લોકમેળા દરમિયાન લાખોની સંખ્યામાં આ લોકમેળો માણવા માટે જનમેદની ઉમટી પડે છે। અહીંયા ગ્રાઉન્ડમાં પાર્કિંગ થતી પ્રાઇવેટ ટ્રાવેલર્સની બસોને ક્યાં જગ્યા ફાળવવામાં આવશે તે પણ એક તંત્ર માટે પેચીદો પ્રશ્ન બન્યો છે। તેમજ 7 રસ્તા સર્કલમાં ફ્લાયઓવરનું કામ ચાલુ છે, જેને કારણે પણ 7 રસ્તા સર્કલ સતત ટ્રાફિકથી જામ રહે છે। આ બધી જ ગંભીર સમસ્યાઓને ધ્યાનમાં રાખ્યા વગર મહાનગરપાલિકાએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જ શ્રાવણી લોકમેળાનું આયોજન કરવાની જીદ પકડી છે। આ લોકમેળા દરમિયાન કોઈ પણ જાતની દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની રહેશે તેવો વેધક પ્રશ્ન જામનગરની જનતા મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને કરી રહી છે। આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી ધોરણે એસટી ડેપો ચાલુ હોવાથી કોઈ પણ સંજોગોમાં અહીં લોકમેળો કરવો અશક્ય છે। છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરીને લોકમેળો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજવો તેવી મંજૂરી લઈ લીધેલી છે। પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આ લોકમેળો યોજવાનો વિરોધ થતાં મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ટેન્શનમાં આવી ગયા છે। છતાં પણ થૂકેલું ચાટવું ન પડે તે માટે લોકમેળો યોજવાની તરફેણ કરી રહ્યા છે। એટલે કે લોકમેળા માટે અમુક અધિકારીઓએ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે। ખરેખર તો મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ લોકમેળાના આયોજન અંગે ફેરવિચારણા કરવી જોઈએ, તેમજ લોકમેળાના આયોજનથી થતી સાઇડ ઇફેક્ટની પણ નોંધ લઈ તેનું ચિંતન કરવું જોઈએ। લોકોમાં ચર્ચાતી વાતો મુજબ લોકમેળાના આયોજનથી મહાનગરપાલિકાના અમુક કર્મચારી તથા અમુક અધિકારીને આર્થિક રીતે ઘણો મોટો ફાયદો થતો હોવાનું કહેવાય છે, જેને કારણે ફિલ્ડના કર્મચારી તથા અધિકારીઓ ઉપરી અધિકારીઓને પોતાના સ્વાર્થ માટે ગેરમાર્ગે દોરતા હોવાની પણ સમગ્ર શહેરમાં ચર્ચા ચાલી રહી છે। જીટીપીએલ જામનગર ન્યૂઝે પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળા અંગે મહાનગરપાલિકાનું તંત્ર ફેર વિચારણા કરે તે માટે છેલ્લા 8 થી 10 દિવસથી એક પ્રકારની ઝુંબેશ ઉપાડી છે। ત્યારબાદ ઘણા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ મહાનગરપાલિકાને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળો યોજવો શક્ય નથી તેવા અહેવાલો પ્રગટ થઈ રહ્યા છે। છતાં પણ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા મેળાના પ્લોટોની હરાજીની તૈયારી કરવામાં આવી રહી છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ જામનગર મહાનગરપાલિકાને ફરીથી વિનંતી કરે છે કે આ શ્રાવણી લોકમેળાની સાઇડ ઇફેક્ટનું ચિંતન કરી ફેર વિચારણા કરવી જોઈએ। છતાં પણ જો મહાનગરપાલિકા આ મેળાનું આયોજન કરશે અને કોઈ દુર્ઘટના બનશે તો તમામ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે તેવું જામનગર મહાનગરપાલિકાના કમિશનરે નિવેદન કરી જામનગરના નગરજનોને એક પ્રકારનો વિશ્વાસ બેસાડવો જોઈએ તેવી પણ જામનગરના નગરજનો તરફથી માંગણી ઉઠવા પામી છે।